હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ગ્રામીણ ડાક સેવકની 2024ની ભરતી છે એ આવી ગઈ છે। તેમાં સૌથી મોટી ભરતી છે એ ગ્રામીણ ડાક સેવકની ભરતી છે અને જો તમે ધોરણ 10 પાસ છો તો તમે ફોર્મ ભરી શકો છો અને ટોટલ વેકેન્સી છે એ 44 જોઈ લેજો, તમને દેખ ઉપર બોર્ડ ઉપર દેખાય જ છે બરાબર। 44,228 છે એ ટોટલ એમની જગ્યા છે બરાબર છે। હવે એમાં ફોર્મ ક્યારથી ભરાય છે, એની ક્વોલિફિકેશન શું છે, ટોટલ વિસ્તૃત માહિતી છે, ઉંમર શું છે, એના વિશે આપણે હવે આગળની માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડવા માગતા હો તો એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં। ત્યાં તમામ PDF, તમામ ભરતીની અપડેટ છે ત્યાં આપવામાં આવે છે બરાબર છે। તો ગ્રામીણ ડાક સેવક વિશે હવે આપણે આગળ વધીએ, એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડું બરાબર, જોડાયેલા રહેજો। એનું નોટિફિકેશન છે આપણે જોઈ લીજો, 12/7ના રોજ આવી ગયેલ છે બરાબર। આપણા ગ્રુપમાં હું મોકલી દઉં છું બરાબર છે, આપણા ગ્રુપમાં ઓનલાઈન હું મોકલી દઉં છું બરાબર। એની ટાઇટલ જે ઓનલાઈન જો આમાં લખ્યું છે ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ જુલાઈ 2024 બરાબર। હવે તમારા ફોર્મ ક્યારથી ભરાય છે એના વિશે આપણે માહિતી આપું। રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 15/7 થી 5/8 સુધી છે એ તમે તેમાં ફોર્મ ભરી શકો છો। એમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, સબમિશન કરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે બરાબર છે। જો તમારે કંઈ ભૂલ થાય તો તમારે એડિટ કરવું હોય કે કરેક્શન કરવું હોય તો એ ક્યાં સુધી તમે કરી શકશો, 6/8 થી 8/8 બરાબર છે, ત્યાં સુધી તમે કરી શકશો બરાબર છે। ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, લેક્ચર સારો લાગે તો બીજા બધા ગ્રુપમાં શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે બરાબર છે। ઓકે, ખબર પડી ગઈ તમને કે 15/7 થી 5/8 એમના ફોર્મ ભરવામાં છે અને કરેક્શન અને વિન્ડો છે એ 6/8 થી 8/8 સુધી ઓપન રહેશે। એટલે કે જો તમારે કોઈ ભૂલ થઈ હોય તો આ 2 દિવસ દરમિયાન તમે એમાં ભૂલ સુધારી શકશો। આપણે ત્યાં ભૂલ ના થાય એનું જ ધ્યાન રાખવાનું છે બરાબર છે। આખું નોટિફિકેશન છે ધ્યાનથી વાંચી લેજો બરાબર છે। ઉંમરમાં કેટલી છૂટછાટ આપી છે એ પણ આપણે જોઈ લઈએ। હવે એમનો પગાર જોઈ લઈએ બરાબર છે। હવે જે બ્રાન્ચ પોસ્ટ BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બરાબર છે, એટલે કે જે બ્રાન્ચમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરે છે એનો સ્લેબ છે 12,000 થી 29,380 અને ABPM ડાક સેવક એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક એનો જે પગાર હોય છે 10,000 થી 24,470 છે। આ એનો પગારનો સ્લેબ છે બરાબર છે। BPM એટલે કે આ મેં જોઈએ તમને કીધું એમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ABPM એટલે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, તો આ એનો સ્લેબ એટલે કે પગાર ધોરણ છે બરાબર છે। ત્યારબાદ આગળ વધીએ। એજ મિનિમમ એજ છે તમારી 18 વર્ષથી હોવી જોઈએ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધીની હોવી જોઈએ। આ બંને ક્રાઇટેરિયામાં તમે આવતા હો તો આમાં તમે ફોર્મ ભરી શકો છો, નહીંતર તમે ફોર્મ ભરી શકતા નથી બરાબર છે। આપણે એની ફોર્મ ક્યારથી ભરવાના છે એ જોઈ લીધું, પગાર ધોરણ જોઈ લીધું, ઉંમર પણ જોઈ લીધી બરાબર। હવે આગળ વધીએ અને એમાં જો એજ લિમિટમાં છે એ પણ ખાસ તમે જોઈ લીજો। આ ખાસ જોવાનું છે તમારે, જે SC ST છે 5 વર્ષ, OBC 3 યર, EWS છે નો રિલેક્શન બરાબર, પછી PWD 10 યર્સ,
ઓબીસી 13 યર, એસસી એસટી પીડબ્લ્યુડી 15 યર. આ જે ડિસેબિલિટી છે એના 15 યર ડિસેબિલિટી માટે પ્લસ એસસી એસટીવાળા માટે 15 વર્ષ છે, બરાબર છે. એજ રિલેશન પણ છે, એ પણ તમે જોઈ લેજો ખાસ, બરાબર. આ તમામ કેટેગરી વાઇઝ મેં બતાવી દીધું તમને. હવે આવ્યું એજ્યુકેશન ક્વોલિફિકેશન. જો તમે જોઈ લેજો, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ હો, ધોરણ 10 પાસનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે છે, બરાબર છે, એ પણ બોર્ડ ઓફ સ્કૂલ ઓફ એજ્યુકેશન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન, બરાબર. આ બધું જોઈ લેવાનું તમારે કે આ બધી વસ્તુ છે એ આપણી પાસે લાયકાત છે, ક્વોલિફિકેશન છે, બરાબર છે. ટોટલ આટલી વસ્તુ તો તમે ધરાવતા હો તો તમે ફોર્મ ભરી શકો છો, બાકી તમે ફોર્મ ભરી શકતા નથી, બરાબર છે. ખાસ યાદ રાખજો. જો જીડીએસ માટે છે ને, સ્પેશિયલ પ્રોવિઝન ઓફ એન્ગેજમેન્ટ ઓફ જીડીએસ ઇન ધ સ્ટેટ ઓફ, જો એટલે તમે સ્ટેટ ગવર્મેન્ટનું છે કે પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન બાય છે, એટલે કે ધોરણ 10 પાસ છે તે માન્ય પેલું કહેવાય ને આપણે બોર્ડમાંથી તમે કરેલું હોવું જોઈએ, બરાબર. એજ્યુકેશન ક્વોલિફિકેશન. ઓકે, હવે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી, બરાબર છે. હવે લગભગ બધાને સમજાઈ ગયું છે. આ ટોટલ ડિટેલ છે તમારે જોઈ લેવાની છે, અને સાથે સાથે તમે છે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, એ પણ તમને ખબર હોવી જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત સાયકલિંગ છે, સાયકલિંગ એ પણ તમને આવડતું હોવું જોઈએ, બરાબર છે. આ 3 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અધર ક્વોલિફિકેશનમાં, બરાબર છે. તમને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, સાયકલિંગ છે એ પણ તમને આવડતી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. બીજું તમને ખાસ જણાવી દઉં કે જેમને માત્ર ગ્રેડ છે, ગ્રેડ આપણે જોઈએ ને, ગ્રેડ સિસ્ટમ છે, એમને કઈ રીતે થશે, એના માર્કની ગણતરી કઈ રીતે થશે, બરાબર છે. જે માત્ર ગ્રેડ સિસ્ટમ છે, ફોર એપ્લિકેશન હેવિંગ ઓનલી ગ્રેડ સબ્જેક્ટ વાઇઝ માર્ક વિલ બી અરેવેડ ફોર ઇચ સબ્જેક્ટ બાય એપ્લાઇંગ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 9.5 ઇન ધ ફોલોઈંગ મેનર, બરાબર છે. માનો કે તમારે A1 ગ્રેડ છે, તેના ગ્રેડ પોઈન્ટ 10 છે, 9.5, બરાબર છે. એટલે આવી રીતે તેની ગણતરી થશે, ખાસ યાદ રાખજો. એટલે આમાં એમ કહેવા માગે છે, માનો કે તમારે જો A1 ગ્રેડ હોય તો એના 10.5 છે. આ મલ્ટીપ્લેક્શન ફંક્શન એટલે ગુણાકારનું પરિબળ, એટલે આને ગુણાકાર કરીને જે માર્ક આવે એ ધ્યાને લેવામાં આવશે, બરાબર છે. એ પ્રમાણે પછી A2 પોઈન્ટ હોય તો ગ્રેડ પોઈન્ટ 9, અને એને ગુણાકારનું પરિબળ છે 9.5 છે. ટૂંકમાં ગુણાકાર પરિબળ છે એ 9.5 છે, બરાબર છે. અને ગ્રેડ પોઈન્ટ સાથે ગુણાકાર પરિબળ કરીને એની ગણતરી કરવામાં આવશે. 9.5 એ ગુણાકાર પરિબળ છે. B1 હોય તો તમારા 8 પોઈન્ટ ગણાશે, B2 હોય તો 7 પોઈન્ટ ગણાશે, C1 હોય તો 6 પોઈન્ટ ગણાશે, C2 હોય તો 5 પોઈન્ટ ગણાશે, અને D હોય તો 4 પોઈન્ટ ગણાશે, બરાબર છે. અને મલ્ટીપ્લેક્શન ફેક્ટર છે 9.5 રહેશે, અને એ પ્રમાણે છે તમારી માર્કની ગણતરી થશે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો. આ ઘણાને નહોતું ખબર, ઘણાને ધ્યાન બહાર પણ હશે, બરાબર છે. એ પણ તમારે ખાસ જોઈ લેવાનું છે. એકદમ લાસ્ટમાં છે એ તમને સ્ટેટ વાઇઝ કેટલી વેકેન્સી છે એ પણ ખબર આપેલી છે, બરાબર છે. એની જે સિલેક્શન અને ડોક્યુમેન્ટ ફિઝિકલ વેરિફિકેશન ડોક્યુમેન્ટ, બરાબર છે, એ કઈ રીતે થશે એ પણ છે, એની માહિતી પણ છે એ એમાં આપવામાં આવી છે, બરાબર છે. જો તમારે ખાસ યાદ રાખજો, એ પણ હું તમને જણાવી દઉં. જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્ડિડેટ દ્વારા જો કરવામાં આવશે કેન્ડિડેટનું, બરાબર છે, તો એમાં તમારે શું શું લઈ જવાનું છે એ પણ તમારા ડોક્યુમેન્ટ છે એ પણ ખાસ યાદ રાખજો. અહીંયા તમને મેન્શન કરેલા જ છે. તમારી માર્કશીટ છે, આઈડેન્ટિટી પ્રૂફ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, પીડબ્લ્યુડી હોય તો એ સર્ટિફિકેટ છે, EWS સર્ટિફિકેટ છે, ટ્રાન્સજેન્ડર કર્યો તો એ સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ, તમારું LC એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, બરાબર છે.
મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય અ મેડિકલ ઓફિસર ઓફ એની ગવર્મેન્ટ. તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, પણ એ પણ કોણે ઇસ્યુ કરેલું હોય છે? એ પણ કોઈ પણ મેડિકલ ઓફિસર જે ગવર્મેન્ટ હોય એમણે જે ઇસ્યુ કરેલું હોવું જોઈએ. એટલે કે જો અહીંયા લખેલું છે ગવર્મેન્ટ હોસ્પિટલ, ગવર્મેન્ટ ડિસ્પેન્સરી, ગવર્મેન્ટ પ્રાઇમરી હેલ્થ સેન્ટર વગેરે. સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ કમ્પ્લીટ ઓથોરિટી ઓફ રિસ્પેક્ટ ધ નોલેજ ઓફ ટ્રાઇબલ લોકલ ડાયલેક્ટ્સ ઇન કેસ ઓફ એન્ગેજમેન્ટ ઇન ધ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ. તમારી પાસે જે આટલા ડોક્યુમેન્ટ છે એવો આ જરૂરી છે. જ્યારે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે આટલા ડોક્યુમેન્ટ જોઈશે. બરોબર છે? ખાસ યાદ રાખજો. ઓકે ઓકે ડન. હવે બાકી તો જે છે એ તો તમને ખબર હોવી જોઈએ. બીજું આટલું ફોલોઈંગ તમારે કરવાનું છે. હવે કોઈ પણ વસ્તુ ખૂટતી નથી. એકદમ લાસ્ટમાં તમે જતા રહેશો. એકદમ લાસ્ટમાં તો ટોટલ સ્ટેટ વાઇઝ વેકેન્સી જોવા મળશે. એક મિનિટ જોડાયેલા રહેજો. તો અહીંયા છે સિરિયલ નંબર છે, અહીંયા છે એ સ્ટેટનું નામ છે. બરાબર છે? અહીંયા છે અંદર પોસ્ટલ સર્કલ આવતું હોય એનું નામ છે. અહીંયા જે લોકલ લેંગ્વેજ બોલાય છે તેનું નામ છે. બરાબર છે? ખાસ જોઈ લેજો. તમામ જગ્યા પર છે એ ભરતી થવાની છે. બરાબર છે? હવે જે અંડરટેકિંગ આપવાનું છે એ પણ તમે જોઈ લેજો. જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, ગ્રામીણ ડાક સેવક છે, આ એનું ફોર્મ છે અંડરટેકિંગ. બરાબર છે? અંડરટેકિંગનો નમૂનો છે. આની ઓલરેડી PDF આપણા ગ્રુપમાં હું મૂકવાનો છું. આજે જો તમે જોડાવા માગતા તો આજે જોડાઈ દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર છે? તો આ હતી ગ્રામીણ ડાક સેવકની માહિતી. તો મિત્રો, તમે આપણા ગ્રુપમાં જોડવા માગતો હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. જોડાઈ જજો. લેક્ચર સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી તમામને આ ભરતીની અપડેટ મળી રહે. મિત્રો, લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ મિત્રો. આભાર.